નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ટ્યુશન સહાય યોજના। હા મિત્રો, જો આપ ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છો તો ટ્યુશન સહાય યોજના આપને મળવાપાત્ર છે। તો કેટલી મળવાપાત્ર છે? રૂપિયા 15,000ની આ સહાય આપને મળવાપાત્ર છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ યોજના આ સહાય આપને કેવી રીતે મળવાપાત્ર છે, તેના માટે શું ડોક્યુમેન્ટ ભેગા કરવાના છે, કઈ પ્રોસેસ કરવાની છે, તેના વિશે પરિચિત થઈશું। ચાલો નિહાળીએ વિડીયો। તો સૌપ્રથમ જોઈશું ટ્યુશન સહાય યોજનાનો હેતુ। તો જે વિદ્યાર્થીઓ બિન અનામત વર્ગ એટલે કે જે વિદ્યાર્થીઓ ઓપન અથવા ઓબીસીમાં આવતા હોય, વર્ગ હેઠળ આવતા હોય અને તે ભણવામાં તેજસ્વી બાળકો હોય અને આર્થિક રીતે નબળા બાળકો હોય અને તે જ બાળકો વિજ્ઞાન પ્રવાહમાં વધુ અને સારા શિક્ષણ માટે ગુજરાત દ્વારા ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન સહાય એટલે કે કોચિંગ સહાય અમલમાં મૂકવામાં આવી છે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓ બિન અનામત વર્ગમાં આવતા હોય પ્લસ તેઓ તેજસ્વી હોય, સાથે તેઓ આર્થિક રીતે નબળા હોય, મતલબ પૈસે ટકે એટલાક સક્ષમ ન હોય તેવા બાળકો જો ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે તો તેમના સારા શિક્ષણ માટે આ કોચિંગ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। ટ્યુશન સહાય યોજના, તો લાભાર્થીઓ કયા વિદ્યાર્થીઓ હોઈ શકે તે જોઈએ। તો જે વિદ્યાર્થીઓને ધોરણ 10માં 70% કે તેનાથી વધુ આવેલા હોય અને તે વિદ્યાર્થી ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવામાં રુચિ ધરાવતા હોય। તો આનો અર્થ શું થયો મિત્રો? કે ધોરણ 10ની અંદર મિનિમમ 70% હોવા જરૂરી છે। બીજું કે આ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ જે વિદ્યાર્થીઓએ રાખ્યું હોય તેમને જ આ યોજના મળવાપાત્ર છે। કોમર્સ કે આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ માટે આ યોજના નથી। બીજું મિત્રો કે આ ટ્યુશન સહાય યોજના તમારે જ્યારે એના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય ત્યારે આ જે આપને લિંક આપવામાં આવી છે અથવા તેની ઓફિશિયલ વેબસાઇટ અહીંયા છે, તે વેબસાઇટ પર જઈ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। કઈ વેબસાઇટ છે? guedec.gujarat.government.in। આ ઓફિશિયલ તેની વેબસાઇટ છે, તેના પર જ ઓનલાઈન ફોર્મ ભરાતા હોય છે। બીજું મિત્રો, જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે આપને ઘણી બાબતે પ્રશ્નો ઊભા થશે, તો એ પ્રશ્નોનું સોલ્યુશન આ હેલ્પલાઇન નંબર 2 આપેલા છે, એ બંને હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવાનો। તો કયો નંબર છે? 07923258688 અને બીજો નંબર છે 07923258684। તો આ બંને હેલ્પલાઇન નંબરનો ઉપયોગ આપ કરી શકો છો। ટ્યુશન સહાય યોજના લોન્ચ ડેટ કઈ હતી મિત્રો? તો 2018-19માં આ યોજના લોન્ચ કરવામાં આવી હતી। હવે ખાસ જોઈએ, તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે। આવક મર્યાદા, તો આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તો કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂપિયા 4.50 લાખ કે તેનાથી ઓછી હોવી જોઈએ। તો કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે। જો કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયાથી વધુ હોય તો મિત્રો આ ટ્યુશન સહાય યોજના આપને મળવાપાત્ર નથી। કોચિંગ સહાય, તો આ જે કોચિંગ સહાય છે તેમાં કેટલી રકમ મળવાપાત્ર છે તેના વિશે જોઈએ। તો ટ્યુશન સહાય કોચિંગ, તો તેમાં મળવાપાત્ર રાશિ છે 15,000 રૂપિયા। જો તમારા ટ્યુશનની ફી 15,000 કે તેનાથી ઓછી હોય તો તમને એટલી જ ફી મળવાપાત્ર છે, અને જો તમારી ટ્યુશનની ફી 15,000 કે તેનાથી વધારે હોય તો તમને વધુમાં વધુ 15,000 જ મળવાપાત્ર છે। અર્થ એવો થયો મિત્રો કે આપ જે જગ્યાએ ટ્યુશન જાઓ છો ત્યાં સપોઝ 12,000 ફીસ છે તો તમને આ કોચિંગ સહાય હેઠળ માત્ર 12,000 મળવાપાત્ર છે। પરંતુ જો તમે જે જગ્યાએ ટ્યુશન જાઓ છો ત્યાં સપોઝ 18,000 ફીસ છે તો તમને 18,000 મળવાપાત્ર નથી, ત્યાં માત્ર 15,000 મળવાપાત્ર છે। તો મિત્રો, તમે જોયું કે કોચિંગ સહાય હેઠળ કુલ 15,000 વર્ષની મળવાપાત્ર રકમ છે।
હવે તેના લાયકાતના ધોરણો જોઈએ તો કઈ કઈ લાયકાત હોવી જરૂરી છે। તો ધોરણ 10માં 70% કે તેનાથી વધુ અને ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જોઈએ, આપણે આગળ જે પ્રમાણે વાત કરી તે મુજબ। બીજું છે ટ્યુશન સહાયની યોજનામાં શાળા તથા કોલેજમાં ભરેલ શિક્ષણ કે તથા ટ્યુશનની ફી મળવાપાત્ર નથી। શાળા કોલેજ સિવાયથી બહાર વધારાનું ટ્યુશન કરાવવામાં આવે તે માટે પાત્રતા ધરાવતા હોવા જોઈએ। મિત્રો, આ બીજા નંબરનો મુદ્દો ખૂબ જ અગત્યનો ને સમજવા જેવો છે। તો આમાં શું કહે છે, તમને એમ છે કે ટ્યુશન સહાય યોજના આપણે જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે તો સ્કૂલની અંદર પણ જે ફીસ લેવામાં આવતી હોય છે તે ટ્યુશનના હેડિંગ હેઠળ આપને ફી ભરવાની થતી હોય છે। તો તેમાં પણ ઘણી વખત લખેલું હોય કે ટ્યુશન ફી। તો મિત્રો, એ ટ્યુશન ફીની અહીંયા વાત નથી, એ ટ્યુશન ફી પેટે અહીંયા રકમ જે છે એ મળવાપાત્ર નથી। અહીંયા કઈ રકમ મળવાપાત્ર છે, તો જે તમે શાળા કોલેજ સિવાયના સમય દરમિયાન જે તમે કોઈ જગ્યાએ પર્સનલ ટ્યુશન, પ્રાઇવેટ ટ્યુશન, બીજા અન્ય કોઈ ટીચરો કરાવતા હોય તેવા ટ્યુશનની અહીંયા વાત છે। તો તેવા ટ્યુશન જો તમે કરાવતા હશો તો જ આ રકમ મળવાપાત્ર છે। બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 10માં 70% મેળવેલા હોવા જોઈએ અને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક ₹15,000 ટ્યુશન પ્રોત્સાહક સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો, આપને ફરી એકવાર કહી દઈએ કે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ હોવા જોઈએ, ધોરણ 10માં 70% હોવા જોઈએ અને 11-12માં વિજ્ઞાન પ્રવાહ હશે તો આપને પ્રતિ વર્ષ વાર્ષિક ₹15,000 મળવાપાત્ર છે। ટ્યુશન સહાય દરેક વર્ષમાં માત્ર ને માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે, એટલે ધોરણ 11માં એક વખત અને ધોરણ 12માં એક વખત, એમ 2 વખત તમને જે આ સહાય એ મળવાપાત્ર રહેશે। ટ્યુશન સહાય યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ, મિત્રો આ પોઈન્ટ નોંધી લેશો કેમ કે તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે આ ડોક્યુમેન્ટ્સ તમારે જરૂર જોઈશે। તો સૌપ્રથમ છે નિયત નમૂનાનું અરજીપત્રક એટલે કે એપ્લિકેશન ફોર્મ, બીજું છે આધાર કાર્ડની નકલ ઝેરોક્સ, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, તો તમે બિન અનામત વર્ગમાં આવો છો તેવું પ્રમાણપત્ર જોઈશે। આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે। ઉંમરનો પુરાવો એટલે કે જન્મનું પ્રમાણપત્ર LC, બંનેમાંથી કોઈ પણ એક તમે ઉપયોગ કરી શકો છો। ની નકલ એટલે કે જે તમે બેંક પાસબુક છે તેની નકલ જોઈશે, સાથે આચાર્ય પાસેથી વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટિફિકેટ, પ્રિન્સિપલ સર્ટિફિકેટ પણ જોઈશે। અને ત્રીજું છે ટ્યુશન ક્લાસની વિગત, એટલે તમે જે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા માટે જાઓ છો તેની વિગત। તો શું વિગત છે, ભરેલ અને ભરવાપાત્ર ફીની રસીદ સાથેની જે ડિટેલ હોય તે, સાથે ટ્યુશન ફીની જે ડિટેલ થતી હોય તે તમામ ડિટેલ્સ આપે ભરવાની થશે। ગુજરાત બિન અનામત આયોગ, તો મિત્રો આ જે કોચિંગ સહાય જે આપને મળવાપાત્ર છે તે ગુજરાત બિન અનામત આયોગ હેઠળ મળવાપાત્ર છે। તો તેની વાત કરીએ તો તેનું એડ્રેસ જોઈશું તો ગુજરાતની ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની કચેરી ગાંધીનગરમાં આવેલી છે, જેનું સરનામું નીચે મુજબ આપેલું છે। તેનું સરનામું જોઈશું મિત્રો, કર્મયોગી ભવન, બ્લોક નંબર 2 D2 વિંગ, 7મો માળ, ગાંધીનગર। તો 7મા માળે ગાંધીનગર ખાતે આ કર્મયોગી ભવન ખાતે આ ગુજરાત બિન અનામત આયોગ આવેલ છે। તો મિત્રો, આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો।